હેલો વિદ્યાર્થીઓ, જય હિન્દ. આપણે આજે એક ટોપિક સાથે મળી રહ્યા છીએ અને એ છે વૈજ્ઞાનિક નામો. તમે અવારનવાર જોયું હશે, તમને પરીક્ષાઓની અંદર કોઈનું કોઈ વૈજ્ઞાનિક નામ પૂછાયા કરે કે સાહેબ આ સજીવનું વૈજ્ઞાનિક નામ કે આ સજીવનું વૈજ્ઞાનિક નામ તમને પૂછાયું. તો સાહેબ આ વૈજ્ઞાનિક નામો છે શું, અથવા તો જેને આપણે કહીએ દ્વિનામી પદ્ધતિ, આ આવી ક્યાંથી અને છે શું, અને આપણે કેવા કેવા સજીવો છે કે જેના વૈજ્ઞાનિક નામો યાદ રાખવા પડે. અન્યથા સાહેબ કૂતરો, ગધાડો, બિલાડો, મીંદડો, આ તો કેટલા અઢળક પ્રાણીઓ આપણી પાસે સજીવ સમુદાયમાં છે. આ તો પ્રાણી ઉપરાંત કીટક વર્ગ બી છે, પક્ષીઓ બી છે, વૃક્ષો છે, ફળ ફૂલ બધું છે. તો બધાનું તો આપણને યાદ નથી રહેવાનું, અને લાંબુ લચક કઈ 100-150 વૈજ્ઞાનિક નામો બી આપણે યાદ નથી રાખવાના. તો આપણે સિલેક્ટેડ કયા કયા વૈજ્ઞાનિક નામોને યાદ રાખવા જોઈએ અને આ વૈજ્ઞાનિક નામોની પદ્ધતિ શું છે. તો પહેલું તો સમજો કે દરેક સજીવનું વર્લ્ડ વાઇડ એક જ નામ જળવાઈ રહે એટલા માટે આ પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી. કે દાખલા તરીકે હું અહીંયા કોઈ પ્રાણીનું અધ્યયન કરી રહ્યો છું તો એ પ્રાણીને અન્ય જગ્યાએ કોઈ બીજા નામે પણ ઓળખાતું હોય. આપણે જેમ કહીએ છીએ કે અહીંયા હું સિંહનો અભ્યાસ કરું છું તો અહીંયા હું સિંહને સિંહ કહું, શાયદ બીજા કોઈ કન્ટ્રીઝમાં કે અન્ય કોઈ ખંડની અંદર એ સિંહને સિંહ ન કહેવાતું હોય, અન્ય કઈ નામે ઓળખાતું હોય. અહીંયા મોરને મોર કહેવાય ત્યાં ન કહેવાતું હોય, અહીંયા આપણે ભેંસને ભેંસ કહીએ ત્યાં ન કહેવાતું હોય. પણ સાહેબ એનું સાયન્ટિફિક નામ, વૈજ્ઞાનિક નામ એ આપે છે સમજ કે આખા વિશ્વ માટે એનું એક જ નામ રહેશે અને એ બી લેટિન હશે. એટલે કે એ ભાષા મતલબ કે પૂર્ણ થયેલી, સમાપ્ત થયેલી ભાષા છે, એટલે હવે એમાં ચેન્જીસ બી નથી થવાના. દુનિયામાં ગમે ત્યાં જતા રહ્યો, મોર અહીંયા તમે મોર કહેશો, બીજી લેંગ્વેજમાં કંઈક અન્ય કહેવાતું છે, પણ પાવો ક્રિસ્ટેટસ ઇટ મીન્સ મોર જ થાય, પેન્થરા લિયો ઇટ મીન્સ સિંહ જ થાય, બુબેલસ બુબેલિસ ઇટ મીન્સ ભેંસ જ થાય, બોસ ઇન્ડિકસ એનો અર્થ ગાય જ થાય. એટલે વૈજ્ઞાનિક નામો આપવાની પદ્ધતિ શરૂ એટલે જ થઈ કે વર્લ્ડ વાઇડ આખા વિશ્વમાં માનવ સમુદાય જે સમજી શકે છે એ બધા દરેકને એક જ નામથી સમજી શકે. અને આ પદ્ધતિનો પાયો ખરેખર નાખનાર કોણ હતું? તો સાહેબ આ ભાઈ હતા જેનું નામ છે કેરોલસ લિનિયસ. શું નામ હતું? કેરોલસ લિનિયસ. આ પણ યાદ રાખો કે આ કેરોલસ લિનિયસ નામના આ વૈજ્ઞાનિક કે જેમણે શું કર્યું હતું તો કે કેરોલસ લિનિયસે પહેલી વખત કેરોલસ લિનિયસ દ્વારા એમનું એક પુસ્તક લખવામાં આવ્યું હતું અને એ પુસ્તક હતું જેનું નામ છે, એ પુસ્તક જેનું નામ હતું સિસ્ટેમા નેચર. આ પણ ગ્રીક લેટિન છે એટલે આ નેચર આ રીતે જ લખાશે, પાછા કહેતા નહીં સાહેબે નટુરે લખ્યું. આ સિસ્ટેમા નેચર નામનું પુસ્તક છે, કેરોલસ લિનિયસે લખેલું. અને આ ખરેખર એક સ્વીડિશ વૈજ્ઞાનિક હતા કેરોલસ લિનિયસ. એ પણ એ બધું આપણી એક્ઝામ રિલેટેડ નથી, પણ સમજો કે સિસ્ટેમા નેચર પુસ્તક હતું ને, આ પુસ્તકની અંદર એમણે પહેલું તો દ્વિનામી પદ્ધતિની સાથે સાથે પહેલી વખત દ્વિસૃષ્ટીય વર્ગીકરણ કર્યું હતું. અને આ દ્વિસૃષ્ટીય વર્ગીકરણ એટલે શું? તો કે સાહેબ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ એટલે સજીવોને બીજું નામ આપવાની પદ્ધતિ હતી. અથવા તો આપણે કહીએ ને કે સજીવોના બે ભાગ કર્યા. પહેલું તો એ સમજો, આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ અંતર્ગત જે બધા સજીવ જીવે છે એવું કહીએ છીએ તો એની જગ્યાએ એને કીધું કે બે પ્રકારના છે. એક સજીવો એવા છે કે જેને આપણે કહીએ છીએ કે જે હલનચલન કરીને જીવન ગુજારે છે અને એ સજીવ છે. તો કેટલાક ઉભા જીવે છે અને એ બે સૃષ્ટિ એને કઈ આપી તો કે એક હતી પ્રાણી સૃષ્ટિ અને એક હતી આપણી પાસે જેને આપણે કહીએ છીએ વનસ્પતિ સૃષ્ટિ. તો પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ આવા બે ભાગમાં સજીવોને વર્ગીકૃત કરનાર કોઈ હોય તો એ હતા કેરોલસ લિનિયસ. અને એટલે જ આ કેરોલસ લિનિયસ જેને છે એને આપણે શું નામ આપેલું છે તો કે વર્ગીકરણ લિપિના જનક. અને શું નામ અપાયેલું છે તો કે વર્ગીકરણ લિપિના જનક અથવા તો આધુનિક વર્ગીકરણના પિતા તરીકે ઓળખીએ. શેના નામથી ઓળખીએ છીએ આપણે તો કે આધુનિક વર્ગીકરણના પિતા. તો આધુનિક વર્ગીકરણના પિતા અથવા તો આપણે વર્ગીકરણ લિપિના જનક તરીકે કોને ઓળખાવીએ છીએ તો એ છે કેરોલસ લિનિયસ. સિસ્ટેમા નેચરમાં દ્વિસૃષ્ટિ વર્ગીકરણ કર્યું અને સજીવોની બે સૃષ્ટિ વહેંચી, એક પ્રાણી સૃષ્ટિ, એક વનસ્પતિ સૃષ્ટિ, કે સજીવા બે ભાગમાં વહેંચાયેલા. સમય જતા ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પણ થયું, 4 સૃષ્ટિ વર્ગીકરણ પણ થયું, 5 સૃષ્ટિ વર્ગીકરણ પણ થયું. પણ આ જ પુસ્તકમાં એમણે એક પદ્ધતિ આપી હતી અને એ પદ્ધતિ હતી દ્વિનામી પદ્ધતિ, સજીવોને બીજું નામ આપવાની પદ્ધતિ. અને આ દ્વિનામી પદ્ધતિ એને જ આપણે કહીએ છીએ વૈજ્ઞાનિક નામ. શું કહીએ છીએ તો કે વૈજ્ઞાનિક નામ આપવાની પદ્ધતિ, કે સજીવને દરેક સજીવને એક બીજું નામ આપી દો અને એ નામ કેવું રાખો તો લેટિન ભાષાનું રાખો. કેવું રાખવાનું છે? લેટિન ભાષામાંથી, કે જેથી આ ભાષા છે મૃત ભાષા છે એટલે આમાં ક્યારેય ચેન્જીસ નહીં થાય.
એટલે આખા વિશ્વમાં દરેક સજીવ એક જ નામથી ઓળખી શકાય એવું દ્વિનામી પદ્ધતિ આપવાની. એ દ્વિનામી પદ્ધતિ એટલે જ આપણી પાસે શું થયું? વૈજ્ઞાનિક નામ આપનાર કોણ હતા? કેરોલસ લિનિયસ. એને સમજાયું તમે જેનો કોઈનો અભ્યાસ કરી રહ્યા છો તો એને એક લેટિન નામ આપી દો અને એ જ નામ એટલે આપણું સાયન્ટિફિક નામ વૈજ્ઞાનિક નામ થયું. પણ જો મજા આવે મન ફાવે એમ નથી આપવાનું લે. એની માટે એક પદ્ધતિ ચોક્કસ રહેશે અને એ પદ્ધતિ શું હતી તો કે કોઈ પણ સજીવને તમારે વૈજ્ઞાનિક નામ આપવું છે. દાખલા તરીકે કોઈ સજીવનો તમે અભ્યાસ કરો છો અને એ સજીવને આ વૈજ્ઞાનિક નામ તમારે આપવું છે. વૈજ્ઞાનિક નામ અથવા તો જેને આપણે કહીએ છીએ આ દ્વિનામી પદ્ધતિ તમારે બીજું નામ આપવું છે કોઈ પણને તો એના માટે ફરજિયાત બે શબ્દો રહેશે. એક શબ્દ એનો વંશ હશે, જીનસ હશે, અથવા તો એને કહેવાય આપણે પ્રજાતિ કહીએ. શું કહીએ છીએ? પ્રજાતિ. અને બીજો શબ્દ છે એ એની જાતિ હશે એટલે કે એની સ્પીસીસ હશે. તો આ બે ફરજિયાત બે શબ્દો એમાં હોવા જ જોઈએ કે કોઈ પણ સજીવને જો તમારે બીજું નામ આપવું છે તો એમાં ફરજિયાત બે શબ્દો, પહેલો શબ્દ વંશ પ્રજાતિ અને બીજો શબ્દ શું છે? જાતિ. આ બે શબ્દો ફરજિયાત. અને કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે અને એને એવું થાય કે મારે ત્રીજો શબ્દ એડ કરવો છે તો એ ત્રીજો શબ્દ એડ કરી શકે અને એ શું છે? વૈજ્ઞાનિકનું નામ. એ શું છે? વૈજ્ઞાનિકનું નામ. પણ આ ફરજિયાત નથી. જેને એડ કરવું હોય એને. અને કોણ ન કરે છે? પોતાનું નામ. એને હાટું તકતી મરાવા દાન દેવું પડે. આ એમને આવતું હતું એટલે દરેકે વૈજ્ઞાનિક નામ પણ એડ કર્યું પણ આ ફરજિયાત નહોતું એટલે આપણે કાઢી નાખ્યું. બાકી દરેકે લગાડ્યું છે, દરેકે એડ કર્યું જ છે પણ ફરજિયાત ન હોય ને. આપણે આમ માણસ પણ ગુજરાતી ફરજિયાત ન હોય એવી ડિટેલ ફોર્મમાં નથી ભરતા. અહીંયા થોડા યાદ રાખવાનું એટલે આપણે કાઢી નાખ્યું. બે શબ્દોના જ વૈજ્ઞાનિક નામ કરી નાખ્યા અને બે જ પૂછાય છે. એ પણ મહત્વનું છે. એનું એટલું મહત્વ વૈજ્ઞાનિક નામોનું રહ્યું મતલબ વૈજ્ઞાનિકનું જે નામ હતું એ મહત્વ નથી રહ્યું. તો અહીંયા વૈજ્ઞાનિક નામો આપવાની જે પદ્ધતિ હતી એ પદ્ધતિ આપનાર કોણ હતા? પહેલો સવાલ તમારા માટે કે વૈજ્ઞાનિક નામો આપવાની પદ્ધતિ આપણને કોણે આપી હતી? તો આપનાર હતા કેરોલસ લિનિયસ. કોણ હતા? કેરોલસ લિનિયસ. અને આ કેરોલસ લિનિયસ જે છે એમણે પોતાનું કયું પુસ્તક હતું? તો એનું પુસ્તક હતું સિસ્ટેમા નેચર. કયું પુસ્તક હતું વિદ્યાર્થીઓ? તો કે સિસ્ટેમા નેચર. અને આ સિસ્ટેમા નેચર પુસ્તકની અંદર એમણે આ દ્વિનામી પદ્ધતિ અથવા તો આપણે જેને વૈજ્ઞાનિક નામો આપવાની પદ્ધતિ કહીએ એ સમજાવી અને એમાં ફરજિયાત પ્રથમ શબ્દ કયો હશે? તો વંશ પ્રજાતિ, બીજો શબ્દ જાતિ અને ત્રીજો શબ્દ હશે તો વૈજ્ઞાનિકનું નામ. એમણે આ જ પુસ્તકની અંદર એક એક્ઝામ્પલ પણ આપ્યું કે એક્ઝામ્પલ તરીકે તમારે જો વૈજ્ઞાનિકનું નામ બનાવવું છે, કોઈ સજીવને વૈજ્ઞાનિક નામ આપવું છે, લેટિન નામ આપવું છે તો તમે આપી શકો. દાખલા તરીકે કરીને એમણે માણસનું જ વૈજ્ઞાનિક નામ આપ્યું હતું. કોનું આપ્યું હતું? તો માણસનું વૈજ્ઞાનિક નામ. અને માણસનું વૈજ્ઞાનિક નામ આપણને મળ્યું હતું શું? તો તમે બધાએ ગોખેલું છે એ મુજબ એ નામ હતું આપણી પાસે હોમો સેપિયન્સ. આ હોમો સેપિયન્સ અને લીન. શું હતું? તો કે હોમો સેપિયન્સ લીન હતું. એમાં આ હોમો શેનો નિર્દેશ કરે? તો હોમો એ આપણો વંશ છે એટલે કે આપણી પ્રજાતિ છે. આ સેપિયન્સ એ શેનો નિર્દેશ કરે? તો સેપિયન્સ એ આપણી જાતિ છે. અને આ લીન એટલે શું હતું? તો સાહેબ લીન એટલે હતા કેરોલસ લિનિયસ એટલે વૈજ્ઞાનિકનું નામ હતું. અત્યારે તમે બધા મને જે સાંભળો ને તમે પાછા હોમો સેપિયન્સ લીન બી નથી, તમે તો હોમો સેપિયન્સ સેપિયન્સ છો. આધુનિક માનવનું વૈજ્ઞાનિક નામ. પણ અહીંયા યાદ રાખો કે માણસનું વૈજ્ઞાનિક નામ તમારી સામે આવે એટલે આપણું આ હોમો સેપિયન્સ લીન આપનાર કોણ હતા? તો એ કેરોલસ લિનિયસ હતા. એમાં હોમો શેનો નિર્દેશ કરે? તો વંશ પ્રજાતિ, સેપિયન્સ જાતિ અને લીન એ વૈજ્ઞાનિકનું નામ દર્શાવે છે. આ સીધું યાદ રાખો. એમણે આપ્યું હતું આપણને કેરીનું વૈજ્ઞાનિક નામ પણ એમણે જ આપ્યું હતું. બરાબર. તો આ બધા વૈજ્ઞાનિક નામો આપવાની પદ્ધતિ શરૂ કરનાર કોઈ હોય તો કેરોલસ લિનિયસ હતા. અને હવે આપણને કેટલાક સજીવોના જે વૈજ્ઞાનિક નામ પૂછાય ને આ વૈજ્ઞાનિક નામ કયા કયા તૈયાર કરવા તો એ વૈજ્ઞાનિક નામ જે આપણને પૂછાય છે એ તમને તમારા પાઠ્યપુસ્તક એટલે કે જીસીઆરટી આ જીસીઆરટી અને એનસીઆરટી ની અંદર આપેલા જે નામો છે એમાંથી જ કોઈનું કોઈ નામ પકડાય. અને જો તમને એ બી કહું કે તમે ધોરણ 6 અને 7 ની અંદર તમને આ પદ્ધતિ જ નથી સમજાવી.
એટલે 6-7માં કઈક ઉદાહરણ તરીકે નામ આપ્યા છે, બાકી ખાસ એવા નામ નથી. પણ 8, 9, 10 અને 11મા ધોરણમાં ભરે ભરખમ તમને નામો આપવામાં આવેલા છે. અને આમાંથી અગત્યના એવા તમામ નામોને મેં શોર્ટલિસ્ટ કરી દીધા પાઠ્યપુસ્તકમાંથી કે આટલા કઈક નામો તમારે યાદ રાખવાનું થશે. અને દાખલા તરીકે જો અહીંયા મેં આપેલા છે, આ બધા એક વખત તમને આપું છું, ખાલી તૈયાર કરવાનું છે. આના માટે કોઈ ગુરુ મંત્ર નથી કે તમારા મગજમાં જ બેસી જાય, પણ આટલા કમસે કમ તૈયાર કરીને જતું રહેવાનું. જેમ કે ગઈ વખતે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં તમને 2 નામો પૂછાયા. એક તો પહેલું જ હતું, મનુષ્યનું વૈજ્ઞાનિક નામ તમને પૂછાયું હતું અને માણસનું વૈજ્ઞાનિક નામ તમારે જણાવવાનું હતું, ને એક તમને સફરજન પૂછાયું હતું. તો બંને પાઠ્યપુસ્તકોમાં ઇન્ક્લુડ જ હતા. એટલે મેં તમને આ અલગ ચેપ્ટર બી એટલે જ કાઢી દીધું કે 5-7 મિનિટનો ટોપિક તમે સરળતાથી યાદ રાખી શકો કે ભાઈ ચલો માણસનું વૈજ્ઞાનિક નામ. તો પહેલી તો ખબર પડી ગઈ વૈજ્ઞાનિક નામોની પદ્ધતિ સિસ્ટમ નેચર પુસ્તકથી કેરોલસ લિનિયસ દ્વારા દ્વિસૃષ્ટિ વર્ગીકરણની સાથે સાથે દ્વિનામી પદ્ધતિ આપી. એ અંતર્ગત માણસનું વૈજ્ઞાનિક નામ પણ એમણે જ આપેલું આપણને. અને વૈજ્ઞાનિક નામોની પદ્ધતિમાં પહેલું હંમેશા વંશ પ્રજાતિ હોય, બીજો એ આપણી જાતિ હોય, ત્રીજો એ વંશ મતલબ વૈજ્ઞાનિકનું નામ હશે. અને અહીંયા બધા પાસે એક વખત તમારી વચ્ચેથી ખાલી હું પસાર કરી દઉં કે તમને પૂછાય મનુષ્ય, હ્યુમન એટલે કે માણસનું વૈજ્ઞાનિક નામ તો આપણે બધા જાણીએ હોમો સેપિયન્સ છે. પણ આધુનિક માણસ આવે એટલે અહીંયા એક સેપિયન્સ એડ થઈ જાય. એક સેપિયન્સ શું થશે? એડ થશે. એટલે હોમો સેપિયન્સ સેપિયન્સ એ આધુનિક માનવનું વૈજ્ઞાનિક નામ થશે. અને સસ્તન વર્ગ મેં અહીંયા વર્ગીકરણ આપ્યું કે આ બધા સસ્તન પ્રાણીઓ છે, બરાબર? એ એટલું ઇમ્પોર્ટન્ટ નહીં, તમે ખાલી નામ જો. વાઘ આવે અને સિંહ આવે, આ બંનેમાં જો પેન્થરા પેન્થરા બંને મૂળ બિલાડી કુળના છે. એટલે પ્રજાતિ એક છે, એનો વંશ એક છે. બિલાડી કુળના 16 પ્રાણીઓમાંનું એક છે ને વાઘ અને સિંહ. જો અને ટાઈગર ઉપરથી છે ને ટાઈગ્રીસ, અને લાયન ઉપરથી લિયો. એટલે આ બંને પણ સીધા યાદ રહી જાય, વાઘ અને સિંહ, કે પેન્થરા ટાઈગ્રીસ એન્ડ પેન્થરા લિયો. તો પેન્થરા ટાઈગ્રીસ એન્ડ પેન્થરા લિયો. એ જ રીતે ચિત્તો લેપર્ડ આપણે કહીએ, એ પણ જો એ જ કુળમાં આવે ને, બિલાડી કુળના 16 પ્રાણીઓમાં જ આવે. તો એ જ પેન્થરા 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 ટાઈગ્રીસ, પેન્થરા લાયન ઉપરથી પેન્થરા લિયો, અને આ લેપર્ડ ઉપરથી પારડસ આપેલું છે. શું આપેલું છે? પારડસ. લેપર્ડ નું પારડસ, એટલું યાદ રાખવાનું છે. તો અહીંયા માણસ કે તો હોમોસેપિયન છે, વાઘ છે પેન્થરા ટાઈગ્રીસ છે, સિંહ છે પેન્થરા લિયો છે, ચિત્તો છે એ શું થશે? તો કે ભાઈ એ પેન્થરા પારડસ થશે. ગાય છે ને આપણે હિન્દુ ધર્મ માતા તરીકે પૂંજીએ એટલે એને બોસ નો દરજ્જો આપ્યો છે, બોસ ઇન્ડિકસ. શું છે? બોસ. અહીંયા ટોરસ અથવા તો બોસ ઇન્ડિકસ, આ બેમાંથી કોઈ બી નામ હોઈ શકે, પણ મેક્સિમમ તમારી સામે આ નામ આવશે, બોસ ઇન્ડિકસ. કયું નામ હશે? બોસ ઇન્ડિકસ. તો બોસ ટોરસ અથવા બોસ ઇન્ડિકસ રહેશે. ભેંસ છે તો ભેંસ, બુબેલસ બુબેલિસ. ભેંસ જીવનમાં કોઈ પણ જગ્યાએ આડી મળે ને સાહેબ, તમારે એને ભેંસ કહેવાની જ નહીં. આજથી કહેવાનું બુબેલસ બુબેલિસ, એટલે યાદ રહી જ જાય. હવે એને કહેવાનું જવું પડે. આવું લોજિક વિચારવાનું છે બધા માટે, બરાબર? આ બધું હું તમને આવું નહીં કહી દઉં, આના માટે આમ કરો, આના માટે આમ કરો, પણ લોજિકલી વિચારવાનું. આને યાદ રાખવું કોની સાથે હું લિંક કરીશ, એટલે તરત યાદ રાખવાનું કે બુબેલસ બુબેલિસ, બરાબર? કોકના કાકાના નામથી યાદ રહેતું હોય તો આપણે રાખી લેવાનું. એમ નહીં કહેવાનું મેં તારા કાકાના નામથી ડેટ કે વૈજ્ઞાનિક નામ યાદ રાખ્યું. હા, સમજાય છે ને? પણ આપણે લિંક કરીને યાદ રાખો તો રહેશે. આ બધું ગોખણ પટ્ટીથી થવાનું નથી. તો અહીંયા કેટલાક જે કામના તમારા પાઠ્યપુસ્તકમાં 6 થી 10 મેક્સિમમ સાહેબ, આ જે ધોરણ 6 થી 10 ની અંદર તમારા પાઠ્યપુસ્તકોમાં જેટલા વૈજ્ઞાનિક નામો મેન્શન થયેલા છે અગત્યના, એ બધા મેં અહીંયા લઈ લીધા છે તારવીન. તો માણસ છે હોમોસેપિયન્સ અથવા આધુનિક માનવ હોમોસેપિયન્સ સેપિયન્સ, વાઘ પેન્થરા ટાઈગ્રીસ, સિંહ છે પેન્થરા લિયો છે, ચિત્તો પેન્થરા પારડસ છે, ગાય બોસ ઇન્ડિકસ અથવા બોસ ટોરસ છે, ભેંસ છે તો બુબેલસ બુબેલિસ છે, કૂતરો જો કેનિસ લુપસ ફેમિલિયર્સ, અથવા તો તમારે ખાલી કેનિસ ફેમિલિયર્સ યાદ રાખો. કૂતરો ઘણા ફેમિલી મેમ્બરમાં હોય, ખબર ને? તો કેનિસ ફેમિલિયર્સ શું યાદ રહી જશે? કેનિસ ફેમિલિયર્સ તરીકે યાદ રાખો. તો એ કૂતરો થયો. એ જ રીતે જો બિલાડી છે ફેલિસ કેટસ તરીકે, અથવા તો ફેલિસ કેટસ અથવા કટસ તરીકે ઓળખીએ. તો આ કેટ ઉપરથી કટસ આવ્યું, તો આગળ ખાલી ફેલિસ યાદ રાખવાનું છે. તો ફેલિસ કેટસ છે. હાથી છે તો એને આપણે એલિફન્ટ કહીએ. તો જો એલિફસ મેક્સિમસ છે. શું છે? એલિફસ મેક્સિમસ. હાથી બહુ મોટા હોય એટલે મેક્સિમમ ઉપરથી મેક્સિમસ યાદ રાખો. હાથી મોટા હોય ને તો મેક્સિમમ ઉપરથી મેક્સિમસ યાદ રાખો. આ અત્યારે જ મને આવું હુજ્યું, એમ તમારે હુજાડતું જવાનું જ્યારે જ્યારે વાંચો ને ત્યારે, બરાબર? તો આટલું યાદ રાખો. હાથી એલિફન્ટ ઉપરથી એલિફસ અને મેક્સિમસ. ડેડકો છે જો રાના ટાઈગ્રીના, નોટ ગેલ હાગરીના. આનું નામ શું થાય? રાના ટાઈગ્રીના, હે ને? એટલે ડેડકાનો ભાવ તરત અલે રાના ટાઈગ્રીના યાદ રહી જ જાય. તો એ ડેડકો રાના ટાઈગ્રીના. માખી આવે ને હાઉસ
ફ્લાય એટલે ઘરમાખી જેને કહીએ. તો જો મસ્કા ડોમેસ્ટિકા છે. શું છે? મસ્કા ડોમેસ્ટિકા. એ મસ્કા ડોમેસ્ટિકા ગમે એને ઉડતી હોય, ઘણીવાર નાકે બેહે, ઘણીવાર એ ડોમેસ્ટિક ફ્લાઇટ તમારા માથા ઉપર બેઠી હોય, તો એ મસ્કા ડોમેસ્ટિકા છે. શું છે? મસ્કા ડોમેસ્ટિકા. મોર છે પાવો ક્રિસ્ટેટસ. મોર બોલે બહુ સારું, પાવો વાગે બહુ સારું, એટલે પાવો ક્રિસ્ટેટસ. શું થશે? પાવો ક્રિસ્ટેટસ એટલે મોર થશે. વંદો છે. વંદો પાઠ્યપુસ્તકમાં બહુ સમજાયેલું, એટલે યાદ રાખજો. જો પેરીપ્લાનેટા અમેરિકાના. કેના છે વંદા? અમેરિકાના છે. કેના છે? અમેરિકાના. એટલે પેરીપ્લાનેટા અમેરિકાના. આનું નામ જ છે પેરીપ્લાનેટા અમેરિકાના. તો આ પેરીપ્લાનેટા અમેરિકાના એટલે શું થાય? તો આપણું વંદુ થાય. અને અળસિયું સાહેબ જે નૃપૂરક સમુદાયમાં આવે ને, જો ફેરિટીમા પોસ્થુમા, ફેરિટીમા પોસ્થુમા અથવા તો લુમ્બ્રિકસ. શું થશે? લુમ્બ્રિકસ થશે. તો આ પેરિટીમા પોસ્થુમા અથવા લુમ્બ્રિકસ, જેને આપણે શું કહીએ? અળસિયું. આટલા કંઈક અગત્યના પ્રાણી જે કંઈક ને કંઈક ઉલ્લેખિત છે તમારા પાઠ્યપુસ્તકોમાં, અને એ મેં તમને અહીંયા યાદ રાખવાના કીધા. એ જ રીતે તમારે આ બધા વૈજ્ઞાનિક નામોને પણ યાદ રાખવાના છે કે જેની અંદર તમને કેટલાક અગત્યના પાકો આપેલા છે. શું આપેલું છે? પાકો. દાખલા તરીકે ઘઉં છે, જો ટ્રિટિકમ એસ્ટિવમ તરીકે ઓળખાય. ચોખા ડાંગર હશે, ઓરિઝા સટાઈવા કહેવાય છે. મકાઈ છે તો જીયા મેઇઝ તરીકે ઓળખવામાં આવે. બાજરી આવશે તો પેનિસેટમ ગ્લોકમ તરીકે, પેનિસેટમ ગ્લોકમ તરીકે આપણે એને ઓળખીએ. એ શું થશે? તો કે બાજરું થશે. વટાણા આવે એટલે જો પાયસમ સટાઈવમ છે. આ ઉપરાંત મગફળી આવે તો અરાચીસ, અરાચીસ હાઇપોગા, અરાચીસ હાઇપોગા. હાઇપોગા એ અરાચીસ હાઇપોગા મગફળીનું નામ. બટાટા આવશે એટલે સોલાનમ ટુબ્રોસમ, સોલાનમ ટુબ્રોસમ છે. આ ઉપરાંત છે ઘઉં આવશે એટલે જો ઘઉં તો સેકન્ડ ટાઈમ આવ્યું, ટ્રિટિકમ એસ્ટિવમ છે. ટમેટા આવશે એટલે જો સોલાનમ લાઇકોપર્સિકમ. આ લાઇકોપર્સિકમ ઉપરથી તમે ટમેટાને યાદ રાખો. ડુંગળી આવે એટલે એલિનમ સેપા તરીકે ઓળખાય. ને કપાસ તમારી પાસે આવશે એટલે ગોસિપિયમ હર્બેસિયમ, ગોસિપિયમ હર્બેસિયમ, જેને શું કહીએ? કપાસ. આ પહેલા ગાયે તમને યાદ નથી રહેવાના, હથોડા પડવાના, એ બધી મને ખબર, પણ જેમ મેં અહીંયા તમને લિંક કરાવ્યું એમ કોઈની કોઈ બાબત સાથે એને જોડતા જાઓ. જેવું જોડતા જશો એટલે યાદ રહેશે. તો આટલા કેટલાક પાકો અનાજ વિશે તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે. અને કેટલાક વૃક્ષો ફળો, જેમ કે જો આંબો, આનું નામ કેરોલસ લિનિયસ જ આપેલું. આંબો કે અથવા તમને કેરી કે, આમાંથી કોઈ બી કે. મેગ્નિફેરા ઇન્ડિકા લીન જ છે. આનું આખું નામ મેગ્નિફેરા ઇન્ડિકા લીન હતું, પણ એ લીન કાઢ નાખો તો મેગ્નિફેરા ઇન્ડિકા. કેરી કે આંબો કે. એવું જો કેળ આવે, કેળ અથવા કેળા, જેને આપણે બનાના કહીએ. મુસા પેરાડિસિયા, આ મુસા પેરાડિસિયા અથવા પેરાડિસિકા. તો એ આ મૂસા, મૂસા આવે એટલે કેળા છે. સફરજન છે, જો માલુસ ડોમેસ્ટિકા. કયું છે? માલુસ ડોમેસ્ટિકા. ગઈ વખતે તમને પૂછાયું ને, માણસની સાથે સાથે સફરજનનું વૈજ્ઞાનિક નામ પણ હતું, તો એ માલુસ ડોમેસ્ટિકા. જામફળ આવે, આપણે એને ગૌવા કહીએ. તો અહીંયા જો સીડિયમ ગૌજાવા છે. શું છે? સીડિયમ ગૌજાવા અથવા સીડિયમ ગૌજાવા તરીકે આપણે એને ઓળખીએ. તો એ જામફળ થશે. સૂર્યમુખી આવે, હેલિયન્થસ એનસ તરીકે ઓળખવામાં આવે. તો હેલિયન્થસ એનસ જે સૂર્યમુખીને કહેવાય. લીમડો આવે, આઝાડીરેક, આઝાડે, આ એક શબ્દ મારથી જ નથી બોલાતો કે આઝાડીરેચા ઇન્ડિકા, આઝાડીરેચા ઇન્ડિકા, આઝાડીરેચા ઇન્ડિકા. 5-7 વાર બોલો અને કોઈ સાથે એડ કરો, લિંક કરો એટલે તમે યાદ રાખી શકશો. તુલસી છે, ઓસિમમ, આપણે જેને સેન્ચમ તરીકે ઓળખીએ છીએ. તો ઓસિનમ સેન્ચમ, તો એને આપણે શું કહીએ છીએ? તો કે તુલસી છે. એ જ રીતે જો વર્ડ આપેલું છે ફાઇકસ બેંગાલિસિસ, આને આપણે કહીએ છીએ. પીપળો આવશે એટલે એ ફાઇકસ રિલિજિઓસા તરીકે ઓળખવામાં આવે. તો એ ફાઇકસ રિલિજિયોસા. એ જ રીતે ફાઇકસ બેંગાલિસિસ વર્ડ છે. આ ફાઇકસ બે વર્ડ અને પીપળો મળતા આવે ને, એટલે અહીંયા જો ફાઇકસ ફાઇકસ વંશ બે નો એક જ થશે. નાળિયેર આવશે એટલે કોકસ ન્યુસિફેરા છે. શું છે? કોકસ ન્યુસિફેરા. કોકોનટ ઉપરથી કોકસ યાદ રાખો, કોકસ ન્યુસિફેરા. જાસૂદ આવશે એટલે હિબિસ્કસ રોસા સિનેન્સિસ છે. હિબિસ્કસ રોસા સાઇનેન્સિસ અથવા સિનેન્સિસ કહેવાય. આ ઉપરાંત મશરૂમ છે તો આ અગારિકસ બિસ્પોરસ તરીકે ઓળખાય. અગારિકસ બિસ્પોરસ એટલે મશરૂમ થશે. બ્રેડ મોલ્ડ હોય આપણી પાસે, એને રાઇઝોપસ કહેવાય. રાઇઝોપસ નામની એક મોલ્ડ બી આવે, પણ રાઇઝોપસ એનું નામ અપાયેલું છે. અને ઈસ્ટ છે, જેને આપણે શું કહીએ? સચાઇરોમાઇસિસ અથવા તો સચાઇરોમાઇસિસ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આટલા નામો છે ને એ મેક્સિમમ ટાઈમ પાઠ્યપુસ્તકોમાં ઉલ્લેખાયેલા છે.
આ બધા તમને મારે ખાલી પીડીએફ સ્વરૂપે જ દેવાના હતા, પણ એક સાથે સમજાવી દઉં. મારે ખાલી સમજાવવાનું આ હતું કે વૈજ્ઞાનિક નામોની પદ્ધતિ આપણી પાસે કેરોલસ લિનિયસ લઈને આવ્યા, અને આટલા વૈજ્ઞાનિક નામો તમે કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તો આટલા વૈજ્ઞાનિક નામોને હર હંમેશ તમારે તૈયાર રાખવાના છે. એટલે બધા જ તમારા વૈજ્ઞાનિક નામો મસ્ત મજાની રીતે તૈયાર થશે. જરૂર લાગે તો એક વખત નોટ બનાવી લો અને આખું પહેલા કન્ટેન્ટ લખો કે ભાઈ કેરોલસ લિનિયસ દ્વિનામી પદ્ધતિ સાથે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ કર્યું, આ પુસ્તકમાં આ વર્ગીકરણ થયું. આટલા વૈજ્ઞાનિક નામો મારે કોઈ પણ સંજોગોમાં લિંક કરવાના છે, અથવા આનો સ્ક્રીનશોટ લઈને અને ડિસ્પ્લે ઉપર મૂકવાના. આજના આદર્શ છે, આજના આદર્શ છે, એટલે 5 દી એનું કામ પૂરું થઈ જાય. વૈજ્ઞાનિક નામોને સંભાળવાનું નહીં. આટલામાં જ પૂછાય તો ટીક કરો. આની સિવાયનું પૂછાય સાહેબ ગધેડું બધેડું પૂછું તો વંદે માતરમ જઈ આપણે 200 માં 200 લાવવા નથી. બરાબર? તો ફરી પાછા આવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે મળવાનું થશે. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને મારા તરફથી વંદે માતરમ. જય હિન્દ.